અરે જમીન વેચવી હ, પૈસા નહીં, જ્યાં દેવું પટાવું હ, કોઈનો કોન્ટેક્ટ કરવો પડશે. મારું જમીન વેચવા કોણ હશે દલાલી તો વિચારવું તો પડશે મારા. જોઈએ કોઈ નંબર હોય તો કરીએ. જમીન વાળો તો કોઈ હ નહીં. અરુણભાઈ ફોન કરવા દે. હલો. બોલો. અરુણભાઈ એક કોમ હતું તમારું યાર. શું કામ હતું? છે બાજુ નવરાવો તમે? નવરો તો નહીં પણ તમારું કામ ગાડી આલું બોલો. આપણો એક જમીનનો સોદો આલો હતો તમને. કેટલા વીઘા હતી? વીઘા તો સમજો ને 2 વીઘા હા, પણ એમાં 1 વીઘાનો અડધો કટકો રહ્યો ને, હા એટલે થોડું મારા થોડું દેવું થઈ ગયું ને, એના માટે વેચવાની હતી. રોડ ટચ કે રોટી અંદર? ના રોડ ટચ તો નહીં, એક 2 ક્ષેત્ર અંદર હ. હા તો તમે ચો ગણો? હું આપણો મહાદેવ શું અંદર લાલે તો મારે. હા એ પણ હા તો હું અડધા કલાકમાં આવું. અડધો કલાક થા તો હાલ આવું. થોડું કોઈ કોમ ના ઝડપી આવો ને થોડું, એટલે પટી જાય એમ. હારું મેડમ હું આવું પછી મારું કામ કરે. હા વાંધો નહીં. બોલો બોલો બે બધા બોલો. જબરજસ્ત કોમ પડ્યું. બોલો આપણે પેલું રોડ વાળી જમીન આપણે જોઈએ ને, એટલે અંદર બાજુ વાળીના સાઈડમાં અંદર આવી બાજુની સાઈડમાં અંદર નેચર હા એમાં 2 વીઘા, પણ એમાં વચમાં આપણે શેઢો બનાવીને 1 વીઘા ને વેચવી હોય. થોડું દેવું થઈ ગયું એક જણાનું, એટલે હાલવી હતી, એટલે બીજું કોઈ નહીં. 1 વીઘા રાખીએ ને 1 વીઘા વેચવી, એવું કરવું તો શું કરું કહો? એટલે આપણો આમ એનો ભાવ કેટલો મેકીએ કાંઈ? ભાવ તો કોન્ટ્રાક્ટર આવે તને ખબર પડે. એનું પાછું કોન્ટ્રાક્ટર જોઈશે બસ. હું તો યાર છો એટલે આમ મેક્સિમમ કેટલું મેકીએ કાંઈ? મેક્સિમમ 1 વીઘો. 1 વીઘો સમજો, 1 વીઘો ઉપર છે, એટલે 1 વીઘો સમજો ને તો વાંધો નહીં. 27 લાખ થાય. કેટલા જ આવી? એટલે રોડના લે તારી 25 લાખ દેવું, 27 લાખની પથારી ફેવરા રે, કોક કરવું પછી. રોડના ટચ નહીં ને એટલે રોડ ટચ નહીં, પણ આમ 30 લાખ જેવું ના આવે? કેટલું નહીં કેમ? રોડ ટચ નહીં. હું તો 27 લાખ મેં તો વધારે કીધા. એવું એમ? તો મારા શું કરું? 27 લાખમાં તો એ કાઢું કોમ છે. 2-3 લાખ ના 2-3 લાખ કોઈ ને તો, પણ કોન્ટ્રાક્ટ કોણ? એ તો આપણો ઓળખવાનું. એટલે હાલ આવશે ને? આવે હાલ તો ફોન કરીએ તો ખબર પડે. એવું એમ? ઓવર એ તો ફોન તો હાલ નહીં કરવો. પેલા આપણે જે ચર્ચા કરવાની એ કરી લઈએ કમ્પ્લીટ ફાઇનલ. શું કરવાનું કે આપણે તો એટલે આવી તને આપણને ખબર પડે કે શું કરવાનું. હાલ તો જો એરંડા વાયા હતા ને ખેતરમાં, એટલે કટર મારી દીધું, એટલે કમ્પ્લીટ જમીન સપાટ. બરોબર. તો એના માટે આપણે 1 વર્ષ વાઈ ના લેવી કે તરત હાલ લેવી? કેમ પૈસા અર્જન્ટ જરૂરી, એટલે દરેકે કોઈ બી હોય વેપારી કે જે હોય, બરોબર, કે આપણે એને બોલી કરીએ કે 1 પાક અમે વાઈ ના લઈએ, ચાલે કે ના ચાલે? એ કોઈ એવો નિયમ હોય તમારે? નિયમ તો તમારી ઈચ્છા તો, પણ આપણે જાણ વીચીએ કારણ તમને પૈસા મળી જાય. આપણે જાણ આલવી તાણ આલી શકીએ. એવું આપણે પૈસા તાણ જ મળ્યો. અને એડવાન્સ માં ના મેળ પડો? એડવાન્સ માં ના મેળ. પણ જમીન તો હોય ને, જમીન તો ચો લઈ જવાના આવી કોઈ? એમ ના લે ને યાર. એવું એમ? જમીન તો હવે તમારી હક ના હોય એ તો પછી કાગળે જોઈએ તાણ ખબર પડે. ના કમ્પ્લીટ દસ્તાવેજ બધું જ મળી રહે. એ તો બરોબર ને, મને ખબર હે, પણ યાર કોન્ટ્રાક્ટર ના આપણે છે, તમે ચો નહીં ઓળખ, તમારું નહીં બાજુ છે સર. કોન્ટ્રાક્ટર ને ના ખબર હોય ને. બીજું તો કોઈ ને, પછી જમીન નું પૂછવાનું. તો જમીન વેચવી હોય, દેવું થઈ ગયું બહુ. ચલો ઠીક, એ તો થયું બરોબર. તમે દેવાની વાત સાઈડમાં મેળો. તમે પેલા ભાઈને ફોન કરો ને યાર, કોન્ટ્રાક્ટર ને. ઓહો લાવ, હું યાર ફોન નહીં લાવ્યો. નંબર યાદ કોન્ટ્રાક્ટર તો નહીં યાર.
પણ અમારા ભાઈબંધ છે ને એને ઓળખાણમાં છે એક કોન્ટ્રાક્ટર. હા ને આ તો કરો, ફોન કરો ને જલ્દી. લોક કરજો. લોક તો લખો. ખુલી જો ખાલી 4 વાગે ટચ કરવાની હતી. નંબર હતો તો 331 કટ કરી દે. યાદ આવે. સીમોન વાહ વાહ વાહ. હેલો, ચોકણ હતા દશરથભાઈ. વાહ જમીન બહાર નીકળ્યો તો. હા તો આ ભાઈ લાલેશ્વર હું આવજો ને. તમ કઈ કામ હતું? અરે પેલા તમારા ભાઈબંધ નહીં જમીન વેચવાવાળા? ઓહો, અરે જમીન લેવાવાળા કોન્ટ્રાક્ટર આજુ. હા તે 5 મિનિટ. હાર તો આવો ને, આપણા એક ભાઈબંધ ને એમને જમીન વેચવાની. એ ફટાફટ આવો. આવી આપણે એમને વાત કરી દેજો તમે, એરા તમને કહેશી. આવો તો તે અત્યારે જમીન રાતનો દાખલો પડ્યો છે. આવો આવો તો બેહો. બેહો. આ આપણા ભાઈ હતા, એમને જમીન વેચવાની હતી. તમારા પેલા ભાઈબંધ હતા, એમને વાત કરો છો ને જમીનનું. એમને વાત તો કરાવીએ પણ જમીન જો કોણ જમીન કહી દો ભાઈ, તમે બધું કહી દો. આપણો વાયકાણ સજીરામ ફાર્મ હાઉસ જોયું તમે? ત્રણ રસ્તા કાણ. સધીરામ નામ આવ્યું? હા, ફાર્મ હાઉસ છે ને આપણું મોટું. એમનું મોટું ફાર્મ હાઉસ હતું. એટલે એમાં 2 વીઘા જમીન હોય, એમાં 1 વીઘો વેચવાનો આપણો, બરોબર? એમાં એરંડા વાયા કટર મારેલું. બરોબર. તમે તમારી રીતે વાત કરી લો, કોઈ કિંમત ને એ બધું કરી લો. જો અમને જમીન રોડ પર નહીં, થોડી અંદર, એટલે મેં કિંમત અમને 26-27 લાખી હતી, બરોબર? પછી એટલી બધી હોતી હશે યાર. 15 લાખમાં 1 વીઘો જમીન મળે. ચો 15 લાખની પથારી ફેવરા હોય, 30 લાખનું દેવું, 15 લાખની પથારી ફેવરા હતી. આ કોન્ટ્રાક્ટ ડુપ્લિકેટ લાગે મને તો. સાચું કહો, સાચી વાત અરુણ ભાઈ યાર. કોઈ કરી આલો ને યાર, થોડું વધઘટ નહીં થાય. વધઘટ તો પછી તમને 17-18 સુધી પટાઈ આલે, બીજી તો કઈ 17-18 તો કાઠું કામ છે. 1 વીઘો વેચવાની છે, એમાં 17 લાખ તો આપણે ના મેળ પડે યાર. પણ યાર થોડું ઊંચું કરાવો કોક તમારી રીતે. રોડ ટેજ નહીં તમારી યાર જમીન. 2 ખેતરમાં તો શું હતો? પણ તમારે એક જ વીઘો વેચવાનો ને. પાપડ રસ્તો હોય, જો કોઈને ફેક્ટરી બનાવી હોય તો એ ટાઈપનું મસ્ત હાઈવે ટાઈપ રોડ છે, બરોબર? બાજુ હાઈવે છે પણ 2 ખેતર આગો હોય, એટલે વધારે 500 મીટર આગો છે, વધારે નહીં. એક ખેતર આગો હોય, તમને રોડ હ બાજુ. હા તો રોડની થોડી નજીક હશે ને તો તમને 20 લાખ જેવું કરી આલે. બાકી નકર 2-3 કોન્ટ્રાક્ટર આપણા બાજુ, પણ એક જ કોન્ટ્રાક્ટર હે ને, એ મારો કોન્ટ્રાક્ટર આપણને સમજે, આમ ભાવતાલમાં આપણા રીતે કરે ને એવો કોન્ટ્રાક્ટર. એટલે તમને એના બાજુ તમારે કોન્ટેક્ટ કરાવી દઈએ, બરાબર? ચા કરાવશો? એવું તો કાલ હોજે રાખો ને, મીટિંગ કરીએ આપણે કોન્ટ્રાક્ટર આગળ. કાલ હોજે? હો. એટલે આવા ટાઈમે ના, પણ કાલ હજે ના મેળ પડો. આપણે આજે વાર થયો છે બુધવાર થયો ને, તો આપણે શુક્રવારે સવારે રાખો 10-11 વાગતાનો. તો 2 દાડા મારે બહાર જવાનું એટલો. પણ યાર એવી રીતના ના મેળવવાનું કે તમારે જેમ ના થાય યાર સેટિંગ. એમના મોટા કોન્ટ્રાક્ટર હજે તો પણ મેળ નહીં પડે. આ તો મારે થોડું કોમ હતું ને, તમે ફોન પકડો, હું વાત કરું. એટલે આ વધુ નહીં, તમારી રીતે વાત કરો. શુક્રવાર વહેલા ચાલશે? હવે તો યાર મારે ખબર નહીં ભાઈ, પૂછવું પડે કોન્ટ્રાક્ટર નહીં યાર. તો ફોન કરશો અત્યારે કે પછી વાત? ફોન અત્યારે તો ના થાય યાર, અત્યારે તો યાર બીજી હોય યાર. એટલે અડધી રાતે ચોકણ બીજી હશે યાર. એ જમીનના કટલા કરતા હોય ને યાર. શું કરશો બોલો? જમીન તમે ને 2-3 લાખ રૂપિયા આપણે તમને કરી દઈએ. તમે 27 લાખ સુધી ના કરો, 20 લાખમાં પટાઈ દેજો. તમને 2 લાખ રૂપિયા હું આપી દઈએ. એટલે કોને આપણે કેટલા કહીએ ખબર? 20 લાખ કહીએ. કોન્ટ્રાક્ટરના બાજુ લેવું 22. ના, કોન્ટ્રાક્ટર તો કહેવાના 25-30 જ કહેવાના. એટલે રોડ તો છે એટલે હાલ દે. 2 જણનો બરોબર. પછી જે 4-5 ભાગમાં લઈ લેવાનું. વધારે આગું નહીં, ખબર? એક ખેતર જ આગું. હું યાર ઇકન જેલો એમનો પક્કા ભાઈ બની તો પા
હા તો યાર આપણું રોજનું હોય એટલે કના ફોન આવી જાય તમારે અડધી રાતે એટલે આ તો તમારા જેવા ના હોય જેટલા તમે પણ ઊંચા પોસ્ટમાં ખરા ને? હાલ મીટિંગમાં બેઠા લોકોનો ફોન ઉપાડવાનું નહીં. એ બરોબર ભાઈ બોલો આવું કરવું કોને એટલે ચેલી કિંમતો માથે થાય એની. અરુણભાઈ મારા યાર ફોન આવી તો હું નીકળું તમે બે કરો આપણે પછી જે બીજું કંઈક કરીએ બરોબર. અરે તો આપણો હવે શુક્રવારે મીટિંગ કરશું તાર શુક્રવારે કીધું ફાઇનલ ને આવો હું આશરે કિંમત ચેટલી થાય એટલે કહેતો ને મારા અંદાજ આશરે કહી દો ને યાર છેલ્લા ગુંઠા તમારે 40 ગુંઠા હશે ને. એ ગુંઠાનું તો ખબર નહીં પણ એ તો એટલું જ. જોઈ લેજો તમે તમારી એટલું જેમ જશે, એટલું માપી જશે. લેજો. એટલું જશે હા તો 20 લાખ સુધી કરી આલશો યાર પછી. 20 લાખ ચોથી આવા ને આવા હેડે આવી હોય કણ તું પથારી ફેરવા મગજની 30 લાખ દેવું હોય 20 લાખની પથારી ફેરવી કહો તો ને ઓને ને હવાળવા તો પડશે મારા. હું કહું આ 20 લાખમાં તો વાંધો નહીં. આ શુક્રવારે મીટિંગ કરીએ. હા કોઈ જે બીજો હજી તમારા ખ્યાલમાં દલાલ હોય ને બરોબર તો લેતા આવજો. લડો મારો ફોન આવે હું જવું હો. હાલ હું એ નીકળું છું તાર સિદ્ધરાજભાઈ હવે શુક્રવારે મળીએ યાર હા વાંધો નહીં. ચાલો આપણે કદી આવું જ હા વાંધો નહીં. આવા ને આવા ચોથી લઈને આવા શિખર 20 લાખ 30 લાખ દેવું હોય ખબર નહીં પડતી. મારા હવે ટૂંપો ખાવો પડશે એવું થાય. હા વાંધો નહીં હવે કોક તો કરીએ. વાંધો નહીં શુક્રવાર જોઈએ એટલે કે હા શુક્રવારે એવું થાય ના પછી ના હોય તો 2 વીઘા વેચી મારું.